સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ચોથી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. સુરતમાં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ચોથી વર્ષગાંઠ નિમિત્તે સુરત શહેરમાં એક વિશાળ જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્ય મુકેશ દલાલ સહિતના મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કેમ્પમાં નાગરિકોના આરોગ્યને કેન્દ્રમાં રાખી અને આંખના મોતિયાનું ઓપરેશન, બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની તપાસ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. સાથે જ સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અંતર્ગત આયુષ્યમાન કાર્ડ તથા વયવંદના કાર્ડ સ્થળ ઉપર જ નીકાળી આપવામાં આવશે. આ સેવા કેમ્પ 28 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અઠવાલાઇન્સ વિસ્તારમાં યોજાશે, જેમાં જનસેવાની અનેક સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાશે. સામાજિક જવાબદારી નિભાવતા ટ્રસ્ટ દ્વારા 501 વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવશે તેમજ વૃદ્ધ પેન્શન સહિતની વિવિધ સરકારી યોજનાઓ માટે ફોર્મ ભરવાની સહાય પણ આપવામાં આવશે. આ ઉપરાંત નાના વ્યવસાયિકોને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ લોન તેમજ ₹1 લાખ સુધીની પર્સનલ લોન માટે રાહત દરે માર્ગદર્શન આપવામાં આવશે. યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. તો માનવતાના હિતમાં વિશાળ રક્તદાન શિબિર તથા વ્યસન મુક્તિ કાર્યક્રમ પણ યોજાશે. મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ જાહેર સેવા કેમ્પ સમાજના દરેક વર્ગ સુધી લાભ પહોંચાડવાનો એક સરાહનીય પ્રયાસ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ શ્રી. 28/1/2026 બુધવારના રોજ ચોથી સાલગીરી નિમિત્તે મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જાહેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ હતું, સાયબર ક્રાઇમ અવેરનેસ હતું, સિવિલ ડિફેન્સનો કાર્યક્રમ હતો, વ્યસન મુક્ત કાર્યક્રમ હતો, સે નો ટુ ડ્રગ્સનો કાર્યક્રમ હતો, 501 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ હતું, 501 વિધવા બહેનોને સાડીનું વિતરણ હતું, આંખના મોતિયાનું ઓપરેશન ફ્રીમાં હતું, પ્રધાનમંત્રી સ્વનિધિ લોનનું આયોજન કરેલું હતું, આયુષ્યમાન કાર્ડનું આયોજન કરેલું હતું અને રેશન કાર્ડ, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, સિનિયર સિટીઝન કાર્ડ, ડોક્ટર દ્વારા આંખની તપાસ, ડાયાબિટીસની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ, નિરાધાર વૃદ્ધને ભોજનનો સુવિધાઓ હતી, ગાય માતાજીને ઘાસ ખવડાવવાનું આયોજન હતું અને ઓછા વ્યાજ દરે પર્સનલ લોન 1 લાખ સુધીની સહાય મળે એ માટેનું આયોજન કરેલું હતું અને સદર ટ્રસ્ટ આગામી વર્ષોમાં 20 થી 40 લોકોને કેમ્પો કરીને લોકો સુધી સેવા પહોંચાડે છે, જેમાં ગણપતિ બાપાનું આવે છે, ગણેશ ભગવાનનું, તેમાં આ ટ્રસ્ટ ગણપતિ બાપાની માટીની મૂર્તિનું પણ આયોજન કરે છે. શ્રાવણ માસ દરમિયાન જ્યારે પગપાળા ચાલતા જાય છે તેમાં બી આ કેળાઓ છે, પાણી છે, એવી રીતના સુવિધા પહોંચાડે છે અને આ ટ્રસ્ટ આગામી દિવસોમાં કઈ રીતે લોકોને સુવિધા પહોંચાડશે એમનું ખાસ ધ્યાન આપશે. મારું નામ અમિત સીતારામ જેસવા, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા ભાજપા સુરત મહાનગર વોર્ડ નંબર 21ના ઉપપ્રમુખ. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? 28/1/2022 થી આજ સુધી અમે 4 વર્ષ પૂરા કરેલા છે અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલો છે. એમાં 28/1/2026 બુધવારના રોજ અમે સુરત શહેર બાબતે નાગરિકો માટે જાહેર સેવા કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં 501 વિધવા મહિલાનું સાડી વિતરણ, પછી આયુષ્યમાન કાર્ડ ફ્રીમાં, સ્વનિધિ લોન, પછી મોતિયાનું ઓપરેશન ફ્રીમાં, પછી વૃદ્ધ પેન્શન, પછી રેશન કાર્ડ, EKYC, ડાયાબિટીસની તપાસ, પછી બ્લડ પ્રેશરની તપાસ, બ્લડ ડોનેશન કેમ્પ, એવા અલગ અલગ પ્રકારના કેમ્પો અમે યોજેલા હતા નાગરિકો માટે. કેટલા લોકોએ આમાં ભાગ લીધો? અમારા ટ્રસ્ટના કાર્યાલયના પ્રોગ્રામમાં લગભગ 1500 થી વધારે લોકોએ આમાં ભાગ લીધો હતો. મારું નામ કાજલબેન ગૌરાંગભાઈ બાગિયાવાલા છે. હું મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું. 28/1/2026ના રોજ અમારા મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 4 વર્ષ પૂર્ણ થયા અને 5મા વર્ષમાં અમે મંગલ કાર્ય પ્રવેશ કર્યો છે. એ નિમિત્તે અમે સેવાકીય કેમ્પ રાખેલો હતો, જેમાં વિધવા બહેનોને અનાજની કીટ હતું, વિધવા બહેનોને સાડીનું વિતરણ હતું, વિનામૂલ્યે આંખની તપાસ હતી, વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન હતું, બ્લડ ડોનેશન કેમ્પ હતા, ગાય માતાજીને ઘાસ ખવડાવવાનો પ્રોગ્રામ હતો. એવા અનેક સેવાકીય કાર્યો હતા અને જેમાં 1500 થી વધુ લોકોએ
આ સેવાનો લાભ લીધો છે અને હું એ જાહેર જનતાને આભાર માનું છું કે તમે એનો લાભ લીધો, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એમ